આજે તારીખ 29/6/2026 સોમવાર અને પૂર્ણિમા। આમ તો આખા જગતની અંદર 29/7 રોજ ગુરુ પૂર્ણિમા છે, પણ આપણે 29/6 2 જેઠ છે, 2 એટલે જગતની અંદર જે કાંઈ ચાલી રહ્યું છે સૌના મત પ્રમાણે એ બધું બરાબર છે, કારણ કે જે ચાલતું હોય બધું બરાબર જ હોય। પણ આપણને એવો એક યોગ મળી ગયો કે જેને કારણે આપણે આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવી શક્યા છીએ। પરિસ્થિતિનું નિર્માણ એવું છે કે આજે પૂનમ છે એટલે સંતો મહંતો મહાપુરુષોને ચાલુ દિવસ છે, એટલે સત્સંગ પ્રેમી અંશો પણ આવવા માંગતા હોય તો ના પણ આવી શકે એવી પરિસ્થિતિ થાય। તો જે કાંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ રીતે આપણે સમન્વય સાધી દરેક સંતો, સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ દેલવાડ ના આદ્ય સ્થાપક માતુશ્રી અમૃતાબા, ગાદીપતિ માતુશ્રી મંગુબા, લઘુ મહંત ગિરીશદાસ ને ઉષાબા, માધવગઢના ગાદીપતિ પૂજ્યવાર મંજુબા નારણદાસ બાપુ, લીંબોદરાના ગાદીપતિ પૂજ્યવાર રણછોડદાસ બાપુ અને મંજુબા, બાલવાના ગાદીપતિ પૂજ્યવાર રમીલાબા અને પ્રહલાદદાસ બાપુ, તેમજ કોટવાડ મહેશભાઈ। આ વ્યાસપીઠને દીપાવનાર અને સંત સભામાં ઉપસ્થિત જે કઈ સંતો મહંતો, એમાં સત્ય સનાતન આશ્રમ મૂળપુરથી પધારેલા ગાદીપતિ પૂજ્યવાર પ્રભુદાસ બાપુ, માતુશ્રી લક્ષ્મીબા, જૂના ફુદેડાથી પધારેલા પૂજ્યવાર રામદાસ બાપુ, માતુશ્રી સવિતાબા, કોટવાડ શ્રી સનુસિંહ, એમની સાથે પધારેલા દરેક સત્સંગ પ્રેમી હંસો, જૂના ફુદેડા પરિવાર અને નવા ફુદેડા બે ગામમાંથી આવ્યા છે। અમારા રામ કબીર પરિવારે પધાર્યો છે, એના ચરણોમાં દાસનાનંદ કોટે સદગુરુ સાહેબ જય ગુરુદેવ। વડનગરથી ભગવાનદાસ બાપુ પધાર્યા છે, એમની સાથે જે કાંઈ અંશો પધાર્યા હોય। વક્તાપુરથી સ્વરૂપદાસ સાહેબ અને હિનલબા પધાર્યા છે। ઉગમ ફોજ નરોડા અમદાવાદથી મનોરામ બાપા, એમની સાથે જે કાંઈ સંતો મહંતો અંશો પધાર્યા છે। નારણનાથ બાપુ આદેશ આશ્રમ ગાંધીનગર સાથે પધારેલા માણેકનાથ હરિનાથ જે કઈ સંતો મહંતો છે એને ચરણોમાં આદેશ પ્રણામ સદગુરુ સાહેબ। નાથજી બાપુ સત્ય સનાતન આશ્રમ વડનગરથી પધાર્યા છે, એમની સાથે જે કઈ પ્રેમી અંશો પધાર્યા છે એમને પણ મારા સદગુરુ સાહેબ જય ગુરુદેવ। મૂળદાસ બાપા આગિયોલ ઉગમ આશ્રમના પ્રણેતા સાથે પધારેલા સવિતાબા અને એમની સાથે પધારેલા સંતગણના ચરણોમાં પણ આદાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ। એમની બાજુમાં સત્ય સનાતન આશ્રમ માઢાથી પધારેલા પૂજ્યવાર સેવકરામ બાપુ સાથે પધારેલા તારાબા, અન્ય એમની સાથે કઈ પ્રેમી અંશો પધાર્યા છે, એમના ચરણોમાં પણ આદાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ। એમની બાજુમાં સુંદરદાસ બાપુ સત્ય સંત સેવા સમાજ આશ્રમ લીંબોય એમના ગાદીપતિ અને એમની સાથે પધારેલા સૂર્યાબા, અન્ય પ્રેમી હંસો, એ બધાના ચરણોમાં આદાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ। એમની બાજુમાં ચંદુરામ બાપુ ઈડરથી પધાર્યા છે, સાથે પધારેલા વર્ષાબાના ચરણોમાં પણ આદાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ। એમની બાજુમાં ગુરુગાદી વેડાથી શંકર બાપુ પધાર્યા છે, એમના ચરણોમાં પણ આદાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ। પૂજ્યવાર બચુરામ આશ્રમ ઘોડાસરથી પૂજ્યવાર નરેન્દ્ર બાપુ પધાર્યા છે, એમની સાથે પણ જે કઈ પ્રેમી હંસો પધાર્યા છે એમના ચરણોમાં પણ આદાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ। એમની બાજુમાં નાગજી બાપા અને શારદાબા ડીસાથી પધાર્યા છે, એમના ચરણોમાં પણ આદાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ। એમની બાજુમાં માનવ સેવા આશ્રમ મોતીપુરાથી પધારેલા રણછોડદાસ બાપજી અને સવિતાબા શાંતાબાના ચરણોમાં પણ આદાસના અનંત કોટી સદગુરુ સાહેબ
જય ગુરુદેવ. એ સિવાય આ બાજુ શાખડાવદર જીવણ બાપાની ચૈતન્ય સમાધિ ત્યાંથી પધારેલા પૂજ્યવર મૂળજીરામ બાપા અને એમની સાથે પધારેલા અન્ય સેવકગણને પણ મારા સદગુરુ સાહેબ જય ગુરુદેવ. બાજુમાં પધારેલા શું નામ આપનું? હા, પાટણથી પધારેલા નટવર બાપુ, એમની બાજુમાં આપણે ઉગમ ફોજ અને જ્યાં પીટીસી કોલેજ, આમ હું કહું જ્યાં મેં પીટીસી કરેલું એવું આમ કહી શકાય એ જગ્યા આમ તો અલિયાવાડા, જે આપણે ઉગમ યોગ પ્રકાશ જે આવે છે એની અંદર અલિયાવાડાનું છાપકામ હોય છે જ છે. ક્યારેક જ એવું હોય છે કે નહીં હોતું, બાકી અહોરનિશની સેવા હોય છે જ્ઞાનધારામાં. એ બાબુરામ બાપુ અને સાથે પધારેલા અન્ય સેવકગણના પણ મારા સદગુરુ સાહેબ જય ગુરુદેવ. અડકોદરાથી પધારેલા રણછોડરામ બાપજી અને સાથે પધારેલા ડાયકા તથા અન્ય એમની સાથે પધારેલા સંતો મહંતો મહાપુરુષોના ચરણોમાં પણ આદાસ આનંદ કોટે સદગુરુ સાહેબ જય ગુરુદેવ. સત્ય સનાતન આશ્રમ ચોટાસણથી પધારેલા નરસિંહ બાપુ સાથે પધારેલા શક્તિ ગાદીના અધિપતિ લાલીબાના ચરણોમાં પણ આદાસ આનંદ કોટે સદગુરુ સાહેબ જય ગુરુદેવ. રઘુદાસ સાહેબ સાથે પધારેલા કૈલાસબાના ચરણોમાં પણ આદાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. અમારે હિંમતનગર સત્ય સનાતન આશ્રમના પ્રણેતા બા બાજુમાં બેઠા છે, જો સંધ્યાબા સાહેબ. આમ કહી શકાય કે બે પગ જ નથી તોય ક્રાંતિ એવી છે ને કે એની કોઈ વ્યાખ્યા જ ના. નાથજી બાપુના અધિકારી છે અને પાંચમ દર મહિનાની ઉજવે છે. એમના ચરણોમાં પણ આદાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. તેમજ અલગ અલગ ગામથી પધારેલા નામી અનામી સંતો મહંતો મહાપુરુષો ઓલિયાઓ પીર પૈગંબર જતી સતી આ બધાના ચરણોમાં આદાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. સાહેબ બંદગી સંતો મહંતો અને મહાપુરુષોના બોલવામાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, નામ રહી ગયા હોય તો મને માફ કરજો. આજનો દિવસ છે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે વાલા. આ જે જગ્યા છે, આ જે ભૂમિ છે એ સંતોની ભૂમિ છે સાહેબ. આમાં અમારો કોઈ અધિકાર નથી. સંત સમાગમ હરિદર્શન દુર્લભ છે એવી આ ભૂમિ ઉપર જે કઈ સંતો મહંતો મહાપુરુષોના ચરણ રજ પડે એટલે આપણું કલ્યાણ થાય એવું વેદ પુરાણ ઉપનિષદ ગીતા બાઇબલ બધું પુકારે છે અને સંતો પણ કહે છે કે ભાઈ સંત ચરણ રજ પડવાનો લાભ થાય છે. તો સંતો મહંતો અને મહાપુરુષો કાયમીને માટે આ કાર્ય એટલા માટે કરે છે ભાઈ કે આપણે માણસ બનવું છે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ સૌથી શ્રેષ્ઠ એટલા માટે છે કે મહર્ષિ કૃષ્ણદેવપાયન વ્યાસ એના જન્મ ઉપરથી, એની જન્મતિથિ ઉપરથી એને જે કઈ અનુભવ થયો સત્યનો અને એ અનુભવ જગતની અંદર પ્રસ્થાપિત કર્યો. બીજું, ભગવાન બુદ્ધને જે કઈ જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થઈ એ પર પૂર્ણિમાનો દિવસ હતો. એટલે સનાતન ધારાની જે ધરોહર કહેવાય એનો એ મુખ્ય દિવસ. અને દરેક સંપ્રદાય હોય, મત હોય, પંથ હોય, સિદ્ધાંત હોય, કોઈ પણ સંપ્રદાયનો સંત હોય એનો સિદ્ધાંત ગુરુ પ્રત્યેનો તો એક જ હોય. આખા જગતની અંદર બ્રહ્મ એક છે તો ગુરુ કોઈનો અલગ અલગ હોઈ શકે નહીં. આ રૂપથી અલગ હોય પણ અરૂપ તો સાહેબ બધાનો એક જ છે. જે બધાનો એક છે એ સનાતન છે. જે બધાનો એક છે એ સનાતન છે. એવા સંતો વારંવાર સળી પોકારીને કહે છે કે ભાઈ આને ઓળખો, આને ઓળખો. એનો મતલબ એવો નહીં કે ગુરુ પૂર્ણિમા આવે એટલે ગુરુને જઈને ચરણ વંદન કરી આવવા. 365 દિવસમાંથી એક વાર ને પછી 364 દિવસ આપણા વચ્ચે સત્ય સનાતન આશ્રમ ના ગાદીપતિ પૂજ્ય બિપિન બાપુ પધાર્યા છે નરોડાથી. એમના ચરણોમાં પણ આદાસ આનંદ કોટે સદગુરુ સાહેબ. ગોવિંદ બાપુની ગુરુ ગાદી મેંગણી ત્યાંના ગાદીપતિ પૂજ્ય અરવિંદ બાપુ પધાર્યા છે. સાથે માતાજી પણ પધાર્યા છે. એમના ચરણોમાં પણ આદાસ આનંદ કોટે સદગુરુ સાહેબ જય ગુરુદેવ. જ્યાં સુધી અભેદતા સિદ્ધાંત નહીં લાગુ પડતો ત્યાં સુધી ભેદ જતો નથી. એટલે
સત્ય સનાતન ધારાને જો સૌથી મોટું નુકસાન થયું હોય તો જાતિવાદના કલંકને લઈને થયું છે. આજે આપણે બધાને કહેવું પડે છે કે ભાઈ ધર્મ ડૂબી રહ્યો છે, ધર્મ ડૂબી રહ્યો છે. એટલે એવો કેવો ધર્મ છે કે ધર્મ ડૂબી દે? ધારણ કરે તે ધર્મ કહેવાય, રક્ષણ કરે તે ધર્મ કહેવાય. ધર્મ પોતે જ ડૂબે તારે કોને? સાહેબ, સનાતન ધારા એટલે આખા બ્રહ્માંડને હલાવતી ધારા, જે નિત્ય છે, જે ક્યારેય નાશ પામતી નથી, એવી ધારા. એ સનાતન ધારાની અંદર જે યુગ પુરુષ, મહાપુરુષ, ક્રાંતિકારી પુરુષ થયા, એવા એક પણ ધારાની અંદર થયા નથી. પણ અફસોસ એ વાતનો છે સાહેબ કે કોઈ એવા વ્યક્તિ એની અંદર પ્રવેશ કરી ગયા, જાતિવાદનો હાવ ઉભો કરી દીધો, એને કારણે સનાતન છે તૂટતું ગયું. સાહેબ, આજે ક્યાં આવીને ઊભું છે આપ બધા બરાબર રીતે જાણો છો. ભવિષ્યની અંદર જો 18 વર્ણ એક નહીં થાય તો સનાતન ધર્મની શું ધારા ચાલશે એ આપ પોતે નક્કી કરી શકશો. બધાએ એક થવાની જરૂર છે સાહેબ આજે. અને જ્યાં સુધી એકાત્મવાદ, ધર્મ, પંથ, મત જે કાંઈ હોય તે, પણ બધા એક વ્યાસપીઠ ઉપર આવી જાઓ અને બધાનો માલિક તો વાલા એક જ છે ને, ક્યાં જુદો છે? કદાચ રસ્તા જુદા હોય પણ બ્રહ્મ તો એક જ છે. આ સિદ્ધાંતના લક્ષ્મીનાથજી બાપુએ જે કાંઈ વાત કરી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આપણે સમય બહુ ઓછો છે વાલા, એટલે સંતો પોતપોતાની રીતે સમયને ખાસ જાળવજો, કારણ કે બધા શબ્દોના મુખારવિંદના શબ્દો આપણે સાંભળવાના છે. હવે પછી હું સત્ય સનાતન આશ્રમ મનપુરના ગાદીપતિ પૂજ્યવર પ્રભુદાસ બાપુને વિનંતી કરું, એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર પ્રભુદાસ બાપુ. બોલો સદગુરુ દેવકી સત્ય સનાતન ધર્મ કી જગ્યા ભૌમ કી. આજે દેવવાડ ગામની પવિત્ર અને પાવન ધરા પર આપણે મળ્યા છીએ. ગુરુ પૂર્ણિમાના નિમિત્તે મને સોમ પરિવારના બધા સ્થાનો, વિજયદાસ બાપુ અમદાવાદ, સર્વ મહાપુરુષો, બધા સ્થાનોના મહાપુરુષોને મારા ગુરુ વંદન. અત્રે ઉપસ્થિત મંચ પર બિરાજમાન સર્વે મહાપુરુષોના ચરણોમાં વંદન. સમય થોડો છે, મારા વિશે કહેવું નથી, પરંતુ દરેકનું જે પોતાના સદગુરુના વચન પ્રમાણે જે પ્રાપ્ત થયું હોય, જેનો અનુભવ હોય, એટલું જ્ઞાન દરેકના પાસે હોય. પરંતુ દિલગીરી એ છે કે જ્યારે સત્યની સીમા આવે એટલે પછી જો એકતા થઈ જાય. પરંતુ હજી સંપ્રદાયો, પંથ, અમારું જ્ઞાન, અમારા ગુરુનું જ્ઞાન, આ મારું સત્ય છે, આ મારું સત્ય છે, આ બધા ખોટા છે. સગુણ વાળા નિર્ગુણ નામ, નિર્ગુણ વાળા સગુણ નામ. એટલે સગુણ નિર્ગુણ ભેદ રાખવો તો અજ્ઞાન છે. સગુણ નિર્ગુણ કોઈ જુદું છે જ નહીં. આ શરીર એ સગુણ અને આત્મા એ નિર્ગુણ. અનાદિમાં ગાડી છે. કોઈની કોઈ સુગંધ વિચારો પરમાત્મા સુગંધ છે એ રીતના છે. કોઈનો સાહેબી અભિનેતી ગતાઈને તે સાહેબી ઉપર છે તને તે તો એ જ્ઞાન की ગોળી પીરાલે कैसा है खेल तो महापुरुषों की विवेक की આપણે બધું જાણી લે. દૂધનો ઘી છે પણ વિવેક થી કાઢે ના તો દૂધ પોતા દહીં જોડ દેવાય એમાં જીવન પતી જાય. પણ સત્યને સમજણ અસત્યને કરે. એટલે પેલા પ્રાર્થના की असत्य हुआ कि प्रभु परम सत्य जो लई जा उंडा अंधारे की परम तेज को लई जा महामृत्यु मोती अमृत समी पेटो लई गए. એટલે સત્યને સમજણ અસત્ય કરી જો મહાપુરુષ તમારા વિવેક બુદ્ધિ છે. પછી અને નિર્ગુણ વાળે પ્રભાવ તો બોલના બોલના નહીં પાલો આપણે તો સગુણ થી પાડે બાય ઉત્સાહ નથી સગુણ થી નિર્ગુણ થી ઉત્સાહ લગે નિર્ગુણ થી કશું પ્રલય કરી અમૃત મળ્યું પણ અમૃત ની પાટાનો તો હે ના કોઈ વસ્તુ બજારમાં આવો તો કવરમાં આવો થેલીમાં આવો પેકેટમાં આવો પણ ઘેર આવ્યા પછી તો ગમે તે સુંદર પેકેટ હોય ગમે તે ઉપર સુંદર લખાણ હોય ગમે તેના ફોટા હોય પણ આ સુંદર મોટી વસ્તુ કાઢી ડબલા નાખી है तो आपको से अरे महापुरुषों की तेल तिरुपति केला 2727 रुपया पति ने हिंदू डबो तो 25 रुपये में गाड़ी नहीं लेता तो डबो एलो છે પરંતુ મહાપુરુષો કે આરા ડબ્બામાં અને કોઈ મહાપુરુષના આજે દેવો છે ને એ બહુ કિંમતી છે. એની કિંમતીના વધારે સ્મારકો બનાવશે
આ ફોટા બધા લોકો આમ કરે ફોટા પૂછે છે, પરંતુ જગત તો સંતોએ કીધું છે તો અંધી જગત को कैसे समझो, समझे नहीं कलबा पूछ पकड़ा गधी का उतर नहीं चाहे पेड़ी का दिमागरो भाववाय कि बધી ઉપર ગઈ કે આખું ફેર તો આપણે વિચારો ભગવાન કોણ છે તેની વસ્તી છે કેમ છે કોણ છે આ વિચારવાની જરૂર છે મહાપુરુષોએ બધું વાત કરી જેમ દાગીના ઘણા છાપડી કરેલા દાગીના હોરણા કે ટોજી ના હોય પણ તમે ટોજી का હોરણું નક્કી કરજો કે વાત પૂરી થઈ જાય દાગીના ઉપરથી વટું થઈ ગયો જ્ઞાની પુરુષો આ સિદ્ધાંત સદગુરુજીએ જ્ઞાન આપ્યું આ દેહ એક ક્રાંતિ છે જગત એક ક્રાંતિ છે તો એની ક્રાંતિ દૂર કરી દો તો મહાપુરુષો કે જે જગત ક્રાંતિ બધું હતું તો અષ્ટા આપણે જ્ઞાન આપ્યું તો આ જ્ઞાન તો વિજય કેવાના તો તમે આ વિજય છો દેહ મુજે नहीं चौकी मारी हो हम तुम दत्तक तुम अपने क्रॉस ऊपर आई ऊपर छे झुका करो का हूं आए के हूं के खोटो इनसेन मार के એટલે હું એટલે કોઈ નહીં અને કોઈ તો પછી જે કોઈ છે બધું તું જ સાહેબ કરતા ભાવ બેટા કિસી का नहीं बेटा અને બધા સંતોએ હવ હોની સત્યતાન હવ હવ અનુભવ રજૂ કર્યો છે જે રીતે બધાનું જેટલી કેપેસિટી હોય એટલી ઉપર વાળો હોય એટલો માન ભરેલો હોય અને એટલું ભાવતા હોય હવ અનુભવ હવ હોની માસ્ટરી એ પ્રમાણે ભાવ ચાલે એ મોકા ભાવ કરે तो महापुरुष की सत्य तो परम सत्य तो एक है वाला इमों कोई गंभीर दुनिया हो सत्य हो कबीर संप्रदाय हो त्रिकम साहेब हो गरीब हो तो उगम भाव है क्या है कोई भी वस्तु है पर जगत ની અંદર સત્ય તો કલા એક જ છે એટલે વિવિધતા થોડી છે નહીં તો મહાપુરુષો કે અજ્ઞાની માણસોનો ઓર્ડર નહીં હોતા ને એટલા જ્ઞાનીઓનો ઓર્ડર આવે છે એનો ન્યાયો અહમ હોય છે અને આને લોકો અહમ હોય છે વાસ્તવમાં તો હરખું છે બે બાજુ એટલે બધું વાત કરવું અને સંતોની ચરણ રજ થઈ રહેવું એ મહત્વની વસ્તુ છે એટલે સમયની પાબંદી છે કે ખાલી એક વાણી નાની છે બોલેલી અને હું મારી વાણીનું વિરામ કરું બોલો સદગુરુ દેવની સદગુરુ દાતાર મોક્ષકા जाहिर जग मान जान शरणे गया सोनर उगया पाया पद्यमान ये आदेश बतायो माना सदगुरु ये आदेश बतायो जन्म मरण देना नलिन आवे कारण भय मटायो हा यम राजानु त्या जोर न चाले यम राजानु त्या जोर न चाले एवो आदेश निरालो मारा सतगुरु एवो आदेश बतायो पानी ना बुंदी देह बंधायो अंधे नटी तोरे नारो हे पारवीना तो ठोकर जवानो अंधे राखड़वानो मारा सतगुरु एवो आदेश बतायो वेद पुराण ने पोथियो भाती ईमो तो शीर ने पुराणो हा जीवन में तारू जड़िए न छूट्यो ठोकर जाए जन मारो मां सदगुरु आओ आदेश बतायो हा पंथा पंथी परिवारो रे भाई करे जे वारो अमारो एवारे पंथ मारे નથી રે જોઈતા એવારે पंथ मारे નથી રે જોઈતા નિર્વાણ દેશ મારો મારા સતગુરુ એવો આદેશ
આવે વોજુલા ખાવે એ કોરોનો પરમણો આ સદગુરુ મારા એવા દયાળુ સદગુરુ મારા એવા દયાળુ એ રામનો અલગ અલગ ખાયો મારા સદગુરુ એવો આદેશ બતાયો આ વચન એવો આદેશ બતાયો મારા સદગુરુ એવો આદેશ બતાયો માન બળી તમે છોડી દેજો ભાઈ નથી ભાઈ નો આવો એ બધી હોય તો જોજો વિચારી વળી વળીને ઘેર લાવો મારા સદગુરુ એવો આદેશ બતાયો જુઠું બોલું તો મારા સદગુરુ લાગે દોષ નથી રે કાંઈ મારો જીવન કહે સદગુરુ ભિખારામ ચરણે જીવન કહે સદગુરુ ભિખારામ ચરણે સિંહનો ના હોય વાળો માં સદગુરુ એવો આદેશ બતાયો બોલો સદગુરુદેવનો ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાપુ, બહુ સરસ સત્સંગ કર્યો, વાણી અમૃત વહાવી. ભિખારામ બાપુના એક અનન્ય ભક્ત હતા જીવન દાસ જીવન, અને એને એક આંગળીની કઈક તકલીફ એવું કઈક હતું, મને બાપુ કહેતા હતા હાથ કપાઈ ગયો હતો, પણ ચાલતા ચાલતા ભજન રચી નાખતા હતા, એવી એની ક્રાંતિ હતી. એનું આ ભજન છે. એ મહાપુરુષને હું દિલથી વંદન કરું છું. પ્રભુદાસ બાપુ એ ભિખારામ બાપુના અધિકારી છે. દર મહિનાની 20 ત્યાં ઉજવાય છે દિવસના. ક્યારેક મુલાકાત લેજો. બહુ મોટો આશ્રમ છે, 5-6 હજાર શિષ્યગણ છે, તો જો લક્ષ્મીબાન બે કામ કરે. આ નાથજી બાપુ છે, એને ત્યાં દર મહિનાની 5મ ઉજવાય છે. સાહેબ ક્યારેક એનો પણ લાભ લેજો. ખૂબ ખૂબ આભાર પ્રભુ બાપુનો. હવે પછી હું પૂજ્યવર રામદાસ બાપુ જૂના બુદેડા સત્યસનંદ આશ્રમના અધિપતિ, એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. આપણી વચ્ચે ધરોઈથી પ્રભુદાસ બાપુ અને માતાજી પધાર્યા છે. એમના ચરણોમાં પણ આ દાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. આપણી વચ્ચે ધમેડાથી વિષ્ણુદાસ બાપુ અને ટીનાબા પધાર્યા છે. એમના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. રાણિયાપરાથી રામબા અને શું બાપુ મણિરામ સાહેબ પધાર્યા છે. એમના ચરણોમાં પણ આ દાસના આનંદ કોટી સદગુરુ સાહેબ જય ગુરુદેવ. કુકરવાડાથી મહારાજ પધાર્યા છે. એમને પણ મારા સદગુરુ સાહેબ જય ગુરુદેવ. રામદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. દરેક સંતોને નમ્ર નિવેદન કે સમયની પાબંદી છે, એને ખાસ ધ્યાનમાં રાખજો. સંતોના સન્નિધિમાં મળ્યા છીએ. માટે વિજયદાસ બાપુ અંબેકુમાર સહ પરિવાર વારે વારે આપણે બધા એમના સાનિધ્યમાં મળીએ છીએ. ધન્યવાદ છે પરિવારની પણ વાળા તેમજ અમારી પર વિરાજમાન સર્વ મહાપુરુષો, સર્વ આત્મા સ્વરૂપી સંતોની મારા જય ગુરુદેવ. અનાદિથી ચાલતો આવેલો ધર્મ, અનાદિથી, અનાદિ એટલે કાપવાનું કોઈ યાદી હતી નહીં. આ ધર્મ અનાદિનો આજકાલનો એ જે સત્ય સનાતન કીધો એટલે સત્ય સત્ય સિવાય બીજું કોઈ સ, અને સત્ય સ એટલે સત્યમાંથી બધું પ્રગટ થઈ છે. જે પેલા બે પથ્થર ટીકો કરી એટલે પાછી ઉત્પન્ન થાય. આગ એટલે ये संतुष्टि देगा. पत्थर में आग है, आत्म में लाभ. ये है प्रगट परमाणु. એટલે તમે તમારા સ્વરૂપ લક્ષ્ય આગળ જેમ જાઓ ઉપર જો, જેમ પ્લેનો ઉપર જે પ્લેન જો, તો આજુ બોલો પ્લેનમાં ઉપર બેસી તમે નરક
ધારો જોખરો આ વાયરો આ લોકોને શીખા બીજું નરે તારે બોલે બધું નરે છે કેમ આપણને બધું નરે છે કેમ આવો બીજા માંગી લે છે અહીંયા ભેદ ભ્રાંતિ મારું તારું ઊંચ નીચ લાભ દેહ જાગી ચુગલીઓ એકબીજાનું કોઈના પર પડે જવાનું આ બધું આવો મોટી હિજો થાય છે એ રક્તરૂપ છે જેમ હવાઈ માટે ઉપર જેમ જોતો નેચર કશું નથી દેખાવાનું નહીં કે તમે બધોએ પહેલું શબ્દો ઉપાડ્યો તો બ્રહ્મ સિવાય કોઈ છે અને સંતો તો એમાં કીધી तुम्हारे शब्द को भिखार मानती है तो एवं की तो ब्रह्म से भी भिखार अब बोले आप बोलना जो शब्द नहीं ये वस्तु में नाम रूप गुण कोई शब्द पची सकतो नहीं એટલે તમે હું આપી શકો અને ઈ બધી ભેટ ઉભો થાય તો હું એ વિચાર જો હું કઈ કાચો છું એટલે કદાચ શરીર એટલે જે વસ્તુ હર બે હરી છોડીનો અનહદ કીધી જે હરમાં આવો અને તે હરમાં હદને ચલે છો અને બિહર જાય છો પી હર બે હર સે ન્યારા કરે તાતા મડા અઘાત જે અઘાત વસ્તુ છે જે શબ્દ કહેવાય એટલે તો તમે સદગુરુએ ભૂમિ કેટલો બતાયા સંતો સદગુરુ ભૂમિ બતાયા प्रकृति पुरुष तो कछु नहीं जीव रूप नहीं रंग नहीं जिनी छाया नहीं पीड़ ब्रह्मांड ब्रह्म कछु नहीं पीड़ ब्रह्मांड ब्रह्म कछु नहीं संतो सद्गुरु पीड़ ब्रह्म देवी देवता करता पुरुष नहीं पाया संतो सद्गुरु भूमि बताए आत्म में नाम है पत्थर में आग है एक प्रकट प्रमाण आती आत्म जेजन में पूर्ण गति में हो लेकिन के ऐसा को बार में संतो नरो को दुखी हो आ आशा बड़ी जोई के कल्पना उठी है इनका में करो हम प्रतिबिंब देखा है कोई को जो प्रतिबिंब कर देखा है तमाम देखा है ये बात है से प्रतिबिंब करो છે तमाम છે હવે એનો ખોળ પ્રયત્ન કરો ભક્ત કોઈ વાક કૃષ્ણ તો એનો ખોળ પ્રયત્ન ના કરતા મને ખોળ પ્રયત્ન કરે એમ પર જાય છે એ સ્વરૂપમાં બધા આવી જાય અને બધા આવી જાય કે પછી ભેદ રવાડો નહીં વટો એની ભેદ જતો અને ભેદો થઈ જાય ભેદ સારી નહીં પણ તે જો આ ભેદ છે તો હોની લક્ષ્મી કહે ઓ કબૂલ અને રેણીજી કહે ઉભી અમારા સાથી તો હોની જો ભેદ આ ભેદ વસ્તુ સમજાય અને ભેદ તો કઠિન છે અમાર ઘા વાગે દીકો કચરીઓ પૂરી જેવી કરણીઓ પૂરી વાતી હેજો ભણા દૂર ભલે મનુષ્ય મુગરા વખતે તો તમન પરમાત્મા રે જે તમન પરમાત્મા રે જાઓ મુક્તિ પરમાત્મા રે વાત તો આ તરફ ધ્યાન દે કે તમે ના પાડો નો એટલે હા બોલો તો હોય ભગવાન છે સબ મૂર્તિ આની પર આની હું છે તમે લઈ શકો તમે ગમે એવો ઉતરાણ હોય સારા ચંદાનો બધો પરમાત્મા તમે લઈ શકો પણ લાઈ આથી થતો એ સંતો તમને ધારી બહાર કાઢી ચોખા કાઢી દીધી અને હવે એની સ્વચ્છતા જો પ્રભુતા તો તમારો બાકી સત્ય જણે જાય એટલે સ્વચ્છતા જો ભલે ભ્રમ મેં હોય ભલે ભલે જેવો હોય એટલે હા ભગવાન સત્યનો તો કી ખાતો ના ખાતો એટલે બહુ વિચારવાની જરૂર સવાલ એક શબ્દ સંતોના છે ને એ તમને ભગવાનના સ્વરૂપમાં લઈને મૂકવા વાળા છે એટલે સમયની પાબંદી માં આટલું કઈ મારી નિરાકર બોલો સદગુરુ દેવજી ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો આશ્રમ આપણે સપ્તેશ્વર જતા રોડ ઉપર આવે છે જૂના ફુદેડા ગામની અંદર અને દર મહિનાની ક્રિજ ત્યાં ચાલે છે એટલે ક્યારેક જજો અને લાભ લેજો असंख्य शिष्यगण છે પણ સાહેબ એ ધમધમતો આશ્રમ ભિખારામ ફોજની અંદર આ નાથજી બાપુ કયો પ્રભુદાસ કયો માઢા સેવકરામ બાપુ કયો રામદાસ બાપુ કયો ચોટાસણ રામચરણદાસ બાપુ બ્રહ્મલીન ત્યાં પણ એના ચિરંજીવી નરસિંહ બાપુ છે સાહેબ હું આ બધા સંતો મને ઉત્તર ગુજરાતની અંદર સૌથી પહેલા રામદાસ બાપુ મળેલા એટલે બલિહારી હું તો એની કહું છું કે આ બધા સંતોનો મને ધીરે ધીરે સંપર્ક થયો
એટલે ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો